जय माताजी मारा बधा मित्रों ने। तो मित्रों तमे स्टार्टिंग में जे राधा कृष्ण वरसादवाळुं स्टेटस जोयुं मित्रों, तो मित्रों एवुं स्टेटस तमारे बनावता शीखवुं होय मित्रों, तो मित्रों तमारे फक्त आ विडियोने स्किप कर्या वगर पूरो जोवानो रहेशे। केम के तमने ख्याल हशे के आपणे जे ऑल मटीरियल आपी छे एमां पासवर्ड राखीए छीए ए पण 4 अंकनो पासवर्ड हशे, तो विडियोमां बबे स्टेप करीने आपणे आपी देशुं। तो चलो मित्रों वधु आपणे टाइम वेस्ट नहीं करता ने हूँ तमने आवुं स्टेटस बनावता शीखवाड़ी देवुं। तो मित्रों आवुं स्टेटस बनाववा माटे सौ प्रथम तमारे लाइट मोशन की जरूर पड़शे। जो तमारी पासे न होय तो तमारे लई लेवानुं छे आ लाइट मोशन ओपन करी लो एटले मैं जे तमने पहेला प्रोजेक्ट आपेलो छे ए प्रोजेक्ट तमारे एड करी लेवानो छे मित्रों। तो ए प्रोजेक्ट कंईक आ प्रकारनो प्रोजेक्ट हशे मित्रों, तो तमारे आ प्रकारनो प्रोजेक्ट आमां एड करी लेवानो छे। पछी मित्रों प्रोजेक्ट एड करी ल्यो एटले तमारे ऑल मटीरियल पण डाउनलॉड कर लेवानुं छे। जे मैं तमने आपेलुं छे पासवर्ड नाखशो एटले तमारे ओपन थई जशे, डाउनलॉड थई जशे मित्रों। तमारे ए पण लई लेवानुं छे। तो सौप्रथम तमारे ऑल मटीरियल में जई ने सौप्रथम तमारे सॉन्ग लई लेवानुं छे मित्रों। तो पहला अत्यारे सॉन्ग लई लઉં છું। तो आपणुं सॉरी मित्रों सॉन्ग आपणे लीधेलुं छे। सौप्रथम तमारे मित्रों फोटो लई लेवानो छे। तो आपणे पहला फोटो लई लई। तो आपणो आ फोटो आवी गयो छे मित्रों, तमे जोई शको छो। तो फोटोने आ रीतना लॉन्ग प्रेस करी અને આપણું જેટલું સોંગ છે એટલું રાખી દેવાનું છે। આ રીતને માથે ફોટા પર ટચ આ રીતનું કરવાનું રહેશે। એ રીતનું ટચ કરશો મિત્રો તો પછી તમારે ફોટાની લંબાઈ વધારી લેવાની છે આ સોંગ જેટલી। તો આ રીતનું ટચ કરી અને ફોટાની લંબાઈ આટલી સોંગ જેટલી કરી લેવાનું છે। પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। સ્ટાર્ટિંગમાં આવી અને હવે આપણે પીએનજી લઈ લેવાની છે। જે મેં પીએનજી તમને આપેલી છે એ પીએનજી તમારે લઈ લેવાની છે। તો આ રીતની પીએનજી હશે તો પીએનજીને મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને આ રોટેટ કરી દઉં છું। તો મેં 90 રોટેટ કરીને રાખેલી હતી। તો તમારે આ રીતની રાખી અને આ રીતની તમારે સેટ કરી લેવાની છે। તો આપણે પીએનજી પણ આપણે સેટ કરી લીધી મિત્રો। પછી એને પણ સોંગ જેટલી લંબાઈ કરી લેવાની છે। તો સોંગની લાસ્ટમાં જઈ અને જેમ ફોટો આપણે લંબાઈ કરી સોંગ જેટલી એ રીતની આ પીએનજીને પણ એટલી લંબાઈ કરી લેવાની છે। તો આપણા ફોટો અને પીએનજી બંને સેટ થઈ ગયા, તમે જોઈ શકો છો। અને પીએનજીને પણ આમ લોંગ પ્રેસ કરી અને ફોટા પર જ મૂકી દેવાનું રહેશે। પાછા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। સ્ટાર્ટિંગમાં આવી અને મેં તમને 2 ટેમ્પલેટ આપેલા છે, તો તમારે બંને ટેમ્પલેટને આમાં એડ કરવાના રહેશે। તો પહેલું ક્યુ કરવાનું છે એ પણ તમે જરાક જોઈ લો। તો મિત્રો પહેલાં જે આપણે વરસાદવાળું છે એ ટેમ્પલેટ એડ નથી કરવાનું। પહેલાં જે મેં તમને બીજું એક ટેમ્પલેટ આપેલું છે એને એડ કરવાનું છે। તો એને પણ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ રીતનું 90 રોટેટ કરી લઉં છું। અને 90 રોટેટ કરી અને આ ઉપર 3 ડોટ દેખાય એમાં જઈશ અને આની સાઇઝ ફૂલ કરી લઈશ। ફૂલ કરવા માટે આ ફિલ કમ્પેસી એરિયા લખેલું છે એના પર ટચ કરીશ એટલે સાઇઝ ફૂલ થઈ જશે। આટલું કરી અને આ બ્લેન્ડિંગ મિત્રો આ બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જવાનું રહેશે તમારે। જે આ બ્લેન્ડિંગ વાળું ઓપ્શન દેખાય તમને આમાં જવાનું રહેશે। એમાં જઈ અને નીચે આવવાનું અને લાઇટિંગ ઓપ્શનમાં જઈ આ એમાં જવાનું। એમાં જઈ અને પેલું જ ઓપ્શન આ સ્ક્રીન તમારે આપી દેવાનું છે એટલે આપણે બ્લેક પટ્ટી હટી જશે। આ રીતનું એક ટેમ્પલેટ આપણું આમાં એડ થઈ જશે। પછી આની લંબાઈ આપણા સોંગ કરતાં ઝાઝી હોય તો પાછળનો પાર્ટ કટ કરવાનો રહેશે। તો તમારે આ રીતનું ટેમ્પલેટ ઉપર ટચ કરી અને આ પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે આ રીતનું। તો આપણું આમાં ટેમ્પલેટ આપણું એક એડ થઈ ગયું। હવે મિત્રો એને પણ આમ લોંગ પ્રેસ કરી અને તમારે નીચે લઈ લેવાનું છે। હવે મિત્રો બીજું ટેમ્પલેટ આપણે વરસાદવાળું છે એ ટેમ્પલેટ એડ કરવાનું છે। તો આપણું એ પણ ટેમ્પલેટ આવી ગયું છે। તો એને પણ હું મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ રોટેટના ઓપ્શનમાં જઈ અને 90 રોટેટ કરી દઈશ અને આ 3 ડોટમાં જઈ આને પણ ફિલ કમ્પેસી એરિયા કરી લઈશ। તો આને પણ હું ફિલ કમ્પેસી એરિયા કરી લઉં છું આ રીતની ફૂલ સાઇઝ। અને પાછા બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જશું, એમાં જઈ અને આને પણ લાઇટિંગ ઓપ્શનમાં જઈ અને સ્ક્રીન હું આપી દઈશ એટલે આપણું આ પણ ટેમ્પલેટ આમાં એડ થઈ જશે। તો આની હું લંબાઈ થોડીક વધારે છે આપણી સોંગ કરતાં, તો એને કટ કરી દેવાનું છે। આપણું બીટ માર્ક મારેલું જ છે અહીંયાથી કટ કરી દેવાનું છે। તો આને પણ પાછળનો પાર્ટ કટ કરી દઉં છું। પછી આને પણ લોંગ પ્રેસ કરી અને જે આપણી આ ઇફેક્ટ છે એ ઇફેક્ટ સૌથી ઉપર રાખવાની રહેશે। તો હવે આપણું લગભગ સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એટલે કાંઈ જ આપણે આમાં કરવાની જરૂર છે નહીં, પરફેક્ટ આપણું સ્ટેટસ બનીને એડિટ થઈ ગયું છે। જે મેં તમને બતાવ્યું હતું એવું સ્ટેટસ તમને બનાવીને દેખાડી દીધું। પછી મિત્રો તમારે જે પણ લોગો કંઈ પણ એડ કરવાના હોય મિત્રો એ કરી લેવાના છે। પછી આને સેવ કરવા માટે સેટિંગની બાજુ ઓપ્શનમાં રહ્યું અહીંયા જ જવાનું રહેશે। અહીંયા જઈ અને
તમારે જે પણ સાઇઝ સપોર્ટ થતી હોય એ સાઇઝ તમારે લઈ લેવાની છે. હું વધારે તો 1080માં સેવ કરું છું, તો તમારે જે પણ સાઇઝ સપોર્ટ થતી હોય એમાં સાઇઝ રાખી અને પછી મિત્રો એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું રહેશે, એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો તમને આવા જ એડિટિંગના વિડીયો જોવા ગમતા હોય મિત્રો તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે કાંઈક ને કાંઈક નવું જ લાવતા રહેશું. તો ચલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો બધા મિત્રોને જય માતાજી.